હલો, નમસ્કાર, નમસ્તે, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો મિત્રો, આપણે દરરોજ કોઈને કોઈ એવા ટોપિક પર ચર્ચા કરીએ છીએ જે આપણા જીવનમાં થોડા ઘણા અંશે પણ જેને સમજીને આપણે સુધારા વધારા કરી શકીએ, સારું જીવન, સારો સ્વભાવ કેળવી શકીએ. તો એવો જ એક પોઈન્ટ છે, એક ટોપિક છે ઈર્ષા, જે સામાન્ય રીતે માણસોમાં જોવા મળે છે. આ ભાવ, ઈર્ષાનો ભાવ સામાન્ય રીતે બીજા લોકોની સફળતા જોઈને કે અચીવમેન્ટ જોઈને, અથવા આપણે એના જેટલા સફળ નથી કે બીજાની ચીજ વસ્તુઓ કે સંપત્તિ જોઈને આપણા મનમાં એ જાગે છે. ઈર્ષાના કારણે આપણો મન અને આત્મા અસ્થિર થઈ જાય છે, અને ઘણી વખત આપણા સંબંધોમાં અને માનસિક શાંતિ ઉપર પણ એનું નકારાત્મક અસર પડે છે. હવે એનું કારણ શું? તો કારણ જેમ હમણાં જ કીધું એમ સૌથી મહત્વનું કારણ એ છે આત્મસન્માનની કમી હોય છે. બીજાની ઉપલબ્ધિઓ, અચીવમેન્ટ્સ જોઈને આપણે પોતાનું મૂલ્યાંકન પણ એવી રીતે કરીએ છીએ કે આપણે એની જેમ નથી મેળવી શકતા, કે પોતાના પ્રત્યે જ્યારે નેગેટિવ વિચારીએ છીએ ત્યારે આપણને આપણામાં ઈર્ષા જાગૃત થાય છે, ઉત્પન્ન થાય છે, અથવા એવો વિચાર આવે છે. અને એના સિવાય સમાજમાં પ્રતિસ્પર્ધી અથવા તો તુલનાની ભાવના, એકબીજા સાથે કમ્પેરિઝન કરવાથી પણ ઈર્ષા વધે છે. એનો નકારાત્મક પ્રભાવ શું પડી શકે? તો માનસિક તણાવ, સંબંધોમાં દરાર પડી શકે, અને જેમ પહેલા મેં કીધું એમ આત્મસન્માનમાં કમી. એના નકારાત્મક પ્રભાવ માણસના જીવનમાં આના લીધે પડી શકે. એનાથી છૂટવા માટેના ઉપાયો શું હોઈ શકે? તો એક તો આત્મસાક્ષાત્કાર થવો. આત્મસાક્ષાત્કાર એટલે એટલું બહુ સિરિયસલી એ રીતે શબ્દની લેવાની જરૂર નહીં, પણ આત્મસાક્ષાત્કાર એટલે કે પોતાના ગુણો અને પોતાનું જે સ્વભાવ છે, પોતાનું અચીવમેન્ટ્સ છે, એના ઉપર ગર્વ કરવો, એને ઓળખવું, અને પોતાની પ્રશંસા કરવી, પોતાને સમજવું, એ બીજા સાથે કમ્પેર ના કરવું. તો એક તો એનાથી થાય. બીજું, પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક સોચ રાખવાથી, વિચાર રાખવાથી પણ એનાથી બચી શકાય. અને વધારે અસરકારક એમાં મેડિટેશન, ધ્યાન છે, અથવા કોઈ મંત્ર જાપ કરવાથી, કે બધામાં એક જ એનર્જી છે, બધા એક જ છીએ, એવો ભાવ રાખવાથી, ધ્યાન કરવાથી, મન શાંત થવાથી, સ્થિર થવાથી પણ ઈર્ષાના ભાવને નિયંત્રિત કરી શકાય. ઈર્ષા ખરેખર આમ નકારાત્મક, નેગેટિવ ભાવ છે, પણ સમજદારી અને પોઝિટિવ થિંકિંગથી એને નિયંત્રિત કરી શકાય. અને આત્મસન્માન અને આત્મવિશ્વાસને વધારવાની દિશામાં આપણે કામ કરવું જોઈએ, જેનાથી આવા ભાવથી મુક્ત થઈ શકાય. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.